નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 6 ઉછીનું માંગનારાઓ આ ચેપ્ટરનું સ્વાધ્યાય જોવાના છે. સાથે સાથે તમને જણાવતા અમને આનંદ થાય છે કે તમારા ધોરણના અન્ય વિષયોના સ્વાધ્યાયના સોલ્યુશન્સની પીડીએફ અને વિડીયો સોલ્યુશન્સ આપણે આપણી યુટ્યુબ ચેનલ પર મૂક્યા છે, જેને તમે નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો. અને એ ડાઉનલોડ કરવા માટેની લિંક છે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકેલી છે. અને સાથે સાથે અમારી સાથે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે પણ ત્યાં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ચાલો આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીએ. ઉછીનું માંગનારાઓ સ્વાધ્યાય. પ્રશ્ન ક્રમાંક 1 છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન ક્રમાંક 1 છે, લેખકે ઉછીનું માંગનારા લોકોને કેવા કહ્યા છે? તો અપરિગ્રહી, યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર કહ્યા છે. પ્રશ્ન ક્રમાંક 2 છે, જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે? જગતમાં શોષક શોષિતનો દ્વંદ્વ અનુભવાય છે. પ્રશ્ન ક્રમાંક 3 છે, ઉછીનું માંગનારા શી જવાબદારી આપે છે? તો કોઈ વસ્તુ તૂટી જાય તો ઉછીનું આપનારથી સાથે જઈ તેમણે સારો સસ્તો માલ અપાવવાની જવાબદારી આપે છે. આગળ વધીએ મિત્રો, પ્રશ્ન ક્રમાંક 4 તરફ. ઉછીનું માંગનારાઓમાં કયો ગુણ હોતો નથી? ઉછીનું માંગનારામાં કઈ વસ્તુ મંગાઈ અને કઈ વસ્તુ ન મંગાઈ એનો વિવેક હોતો નથી. બસ બધું માંગ જ કરે એવું કહેવા માંગે છે. પ્રશ્ન ક્રમાંક 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. એમાં પ્રશ્ન નંબર 1 છે, ઉછીનું માંગનારાની નજર કેવી છે? તો ગીધ જેવી, બરાબર, વગેરે વગેરે અહીંયા લખેલું છે. આગળ વધીએ, કઈ કઈ વસ્તુ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? તો ઘણી બધી વસ્તુઓ છે, જે આ પાઠ આપણે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે. બરાબર, ચાલો તમે જોડે જોડે સ્ક્રીનશોટ લઈ શકો છો. પ્રશ્ન ક્રમાંક 3 છે, લેખક પડોશી દંપતીનો આભાર શા માટે માને છે? તો આ એનો ઉત્તર છે. બરાબર, ચાલો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 4 તરફ. ઉછીનું માંગનારામાં વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે છે? તો આ એનો ઉત્તર છે. ચાલો આગળ વધીશું મિત્રો. સ્વાધ્યાય આપણું ખૂબ નાનું છે. પ્રશ્ન ક્રમાંક 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. તો ઉછીનું માંગનારા સ્વભાવની ખાસિયતો તમારા શબ્દોમાં વર્ણવો. શરમાતા નથી, નિર્લજ્જ હોય છે, ધૃષ્ટ હોય છે, બેદરકાર હોય છે. બધા શબ્દો વાપરી અને તમારે સ્વચ્છ સુવાચ્ય અક્ષરમાં એનો જવાબ લખવાનો છે. ચાલો, ઉછીનું માંગનારા નિબંધના શીર્ષકની યથાર્થતા ચકાસો. સંક્ષેપીકરણમાં આવા ફકરાઓ પૂછાઈ શકે છે. હા મિત્રો, ચાલો ધ્યાન રાખીએ આપણે. બરાબર, આ એક હાસ્ય નિબંધ છે, ધ્યાન રાખજો. આગળ વધીએ મિત્રો. બરાબર, ચાલો બસ તો અહીંયા આપણું સ્વાધ્યાય છે એ પૂર્ણ થાય છે. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને આપણી પોતાની યુટ્યુબ ચેનલને વધારે પડતી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.